મારી બાજુમાં એક છોકરી રહેતી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેને ખૂબ જ પસંદ કરતો હતો અને તે પણ મને ખૂબ પસંદ કરતી હતી. એક દિવસ તે મારા ઘરે આવી અને ત્યારે હું ઘરે એકલો હતો અને મને મોકો પણ સારો હતો. પછી મેં તેને નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ મજેદાર છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. આ વાર્તા 3 મહિના પહેલાંની છે. મારી ઉંમર 23 વર્ષની હતી અને હું કોલેજમાં ભણતો હતો. અમારી પાડોશમાં એક પરિવાર રહેતો હતો અને તેની સાથે અમારે ખૂબ જ સારા રીતે સંબંધ હતા. અમે એકબીજાના ઘરે બેસતા જતા અને ઘરે અંકલ આંટી પણ તેમની છોકરી અને છોકરાઓ રહેતા હતા. છોકરીનું નામ ભારતી હતું. તે 19 વર્ષની હતી, પણ તે કોલેજે જવા લાગી હતી. ભારતીનો ભાઈ તેનાથી 2 વર્ષ મોટો હતો ને તે બાજુના શહેરમાં નોકરી કરતો હતો. સાચું કહું તો તે ભારતી જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેને બધા પસંદ કરતા હતા. એક દિવસ હું છત ઉપર બેઠા મારી ચોપડી વાંચી રહ્યો હતો, ત્યારે ભારતી કપડાં સૂકવવા માટે ઉપર આવી અને હું તેને જોતો જ રહી ગયો. અચાનક મારા એક મિત્રનો ફોન આવી ગયો અને હું તેની સાથે વાત કરવા લાગ્યો. મારા મિત્રએ મને પોતાની બધી વાત જણાવી અને ત્યારે તે પોતાના ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો. અમારા બંનેની વાતચીતનો અવાજ ભારતી સુધી મારો અવાજ સંભળાઈ શકતો હતો, કારણ કે તે વારવાર મારી તરફ જોતી હતી. જ્યારે મારા મિત્રની વાત પૂરી થઈ ત્યારે મારું મન પણ બેચેન થઈ ગયું. મેં તેને કહ્યું કે ભાઈ, મને કોઈ સારી ગર્લફ્રેન્ડ ગોતી દે. અને મારી વાત ભારતી સાંભળી રહી હતી. તે મારી સામે જોઈને હસવા લાગી, એટલે હું પણ તેની સામે ક્યારેક મોઢું મલકાવા લાગ્યો. થોડી વાર પછી તે કપડાં સૂકવીને ત્યાંથી જતી રહી અને હું પણ નીચે ઉતરી ગયો. બીજે દિવસે ફરી હું મારા પુસ્તકો લઈને છત ઉપર વાંચવા માટે ગયો. વાંચતા હું ભારતી ક્યારે કપડાં સૂકવવા આવે તેની રાહ જોવા લાગ્યો. હવે થાકી ગયો એટલે હું નીચે જવા લાગ્યો. ત્યાં મને ભારતી નજરે ચડી એટલે હું છત ઉપર આંટા મારવા લાગ્યો. મેં જોયું કે તે થોડા કપડાં સૂકવવા માટે આવી હતી. અમારી બંનેની નજરો મળી ગઈ અને અમે બંને એકબીજાની સામે હસવા લાગ્યા. તેની હસી ખૂબ જ પ્યારી હતી. હું વિચારવા લાગ્યો કે જો હું થોડીક વધારે મહેનત કરીશ તો કામ થઈ જશે. એમ જ થોડા દિવસો જતા રહ્યા. ખાસ આગળ વાત વધી નહીં. હું વિચારતો હતો કે હું તેની સાથે વાત કેમ કરું. એક દિવસ બપોરે હું ઘરે એકલો હતો અને ઘરે કોઈ કુલર ચાલુ કરીને ઠંડા પીણા પી રહ્યો હતો. મારા પપ્પા ઓફિસે કામ ઉપર ગયા હતા અને મારી મમ્મી પાડોશીને ત્યાં સત્સંગમાં ગઈ હતી. ઘરમાં મારી સિવાય કોઈ હતું નહીં. ભારતી આવી અને મારી મા વિશે પૂછવા લાગી. મેં કહ્યું, મા તો અત્યારે ઘરે નથી. શું તારે કોઈ કામ હતું? જો તમને મને કહી શકતા હો તો કહેજો, હું તેને વાત કરી દઈશ. તો તે કહેવા લાગી, મારે પેન્ટના વિશે પૂછવું હતું. હું તમને કહેતા ભૂલી ગયો કે ભારતી સિલાઈ કામ પણ કરતી હતી. બેસો ને થોડી વાર રાહ જુઓ, હમણાં જ મા આવી જશે. પણ તેને એક ગ્લાસ ડ્રિંક લેવા માટે આપો તો તેને ના પાડી. પરંતુ મેં વારવાર તેને આગ્રહ કર્યો એટલે તેને પીવા લાગી. હું તેની પાસે ખુરશી પર બેઠો હતો અને હું તેને જોઈ રહ્યો હતો અને ભારતીએ પણ ખબર હતી કે હું તેની સાથે ટ્રાય કરી રહ્યો છું. પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. મેં વાતમાં તેને પૂછી લીધું કે તારે કોઈ ફ્રેન્ડ છે? તો ભારતી મારી સામે જોવા લાગી અને તેની કિડની માંગી લીધી હતી. હું વિચારવા લાગ્યો કે મેં આ સવાલ કેવી પૂછી લીધો. તેને શરમથી પોતાનો ચહેરો નીચે કરી દીધો. 2 મિનિટ તે મને અમે જ બેઠી રહી અને પછી ઊભી થઈને જવા લાગી. જતાં કહ્યું કે પછી આવીશ અને તે ઘરેથી જતી રહી. પછી મેં 2-3 દિવસ તે મારી સામે જ ન આવી. ચોથા દિવસે તે છત ઉપર આવી. હું પહેલેથી ત્યાં ચોપડી વાંચી રહ્યો હતો અને હું તેની તરફ પીઠ કરીને વાંચી રહ્યો હતો. તે મારી નજીક આવી અને બોલી, રાજેશ શું કરે છે? મેં પાછળ ફરીને જોયું તો ભારતી ઊભી હતી. તેણે સૂટ અને સલવાર પહેરી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને જોતાં જ હું રહી ગયો. તેણે કહ્યું, શું થયું? ક્યાંય ખોવાઈ ગયો? હું બોલ્યો, કંઈ નહીં, બસ હું તને જોઈ રહ્યો હતો. તું કેમ છો? તેણે કહ્યું, ઠીક છું. તો મેં તેને કહ્યું, તે દિવસે તે મને કંઈ પૂછ્યું હતું પણ તું કંઈ પણ કહ્યા વગર જતી રહી. તે બોલી, શું પૂછ્યું હતું? મેં તેને કહ્યું કે તું તારે કોઈ ફ્રેન્ડ છે? આજે તે ફરી વખત મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ. પછી પાછી જતી રહી. મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈએ. એક દિવસ મારી મમ્મીએ મને ભારતીને ઘરે થોડાક સામાન લેવા માટે મોકલ્યો. હું જ્યારે ત્યાં ગયો તો ઘરે કોઈ નહોતું. ભારતી એકલી હતી. મેં વિચાર્યું કે આજે સારો સમય છે. આજે હું તેને બધી વાત પૂછીને રહીશ. મેં તેને પૂછ્યું, આંટી ક્યાં ગયા છે? તેણે કહ્યું કે તે બજારમાં ગઈ છે. મેં કહ્યું, સારું, થોડું પાણી આપ.
તે મારી માટે પાણી લઈને આવી. મેં પાણી પીતા પીતા ફરીથી તેને પૂછ્યું. તે દોસ્તવાળી વાત કાઢી નાખી અને આજે તે ગુસ્સામાં આવી ગઈ અને તે બોલી, મારે કોઈ દોસ્ત નથી. તેની વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે તેને પણ સિંગલ છે અને હું પણ સિંગલ છું. તો તે દિવસ પછી ભારતી મારી સાથે ખુલીને વાત કરવા લાગી અને આ સિલસિલો કેટલા દિવસ સુધી ચાલુ રહ્યો. એને પસંદ કરવા લાગ્યો, પરંતુ તેને કહેવાથી ડરતો હતો. જો તે કોઈને કંઈ બતાવી દેશે તો મોટો બખેડો ઊભો થઈ જશે. ભારતીને જોઈને એવું લાગતું હતું કે તે પણ મને પસંદ કરતી હતી. પછી એક દિવસ મારા પરિવારના બધા લોકો મારા મામાના ઘરે ગયા અને ભારતીએ તે પણ ખબર હતી કે આજે મારે ઘરે કોઈ નથી. લગભગ 11 વાગ્યાનો સમય હતો અને તે મારા ઘરે આવી ને તે કહેવા લાગી, આંટીથી થોડું કામ હતું. મેં કહ્યું, મમ્મી તો આજે ઘરે નથી, તે બધા મારા મામાના ઘરે ગયા છે. તો તેણે કહ્યું, ઠીક છે, હું પછી આવીશ. અને મને ખબર હતી કે તે બધું જાણતી જોઈને બોલી રહી હતી. જ્યારે તે જવા લાગી તો મેં તેને ઊભી રાખી અને કહ્યું કે 1 મિનિટ ઊભી રહે, મારે તારી સાથે વાત કરવી છે. તે પાછી ફરીને બોલી, હા શું છે, બોલ. મેં મારી બધી હિંમત ભેગી કરીને કહ્યું, ભારતી ખોટું ના સમજતી, પરંતુ હું તને ખૂબ જ પસંદ કરું છું. તે 2 મિનિટ વિચારતી રહી. પછી તે હસતા હસતા જતી રહી. હું સમજી ગયો કે તેના તરફથી પણ આ જ છે. તે રાત્રે મારા પરિવારના લોકો મારા મામાના ઘરે રોકાઈ ગયા અને મારી માએ ભારતીને ફોન કર્યો કે મારી માટે જમવાનું બનાવી આપે. અને અમે પણ કહ્યું કે મારે ભારતીને ત્યાં જમવા જવાનું છે. સાંજનો સમય હતો અને ભારતી મારા ઘરે આવી અને બોલી, મારા મમ્મી તને ઘરે જમવા બોલાવે છે. મેં કહ્યું, ઠીક છે, હું આવું છું. પછી તે જવા લાગી. મેં તેને ઊભી રાખીને કહ્યું, ભારતી તને કહ્યું શું છે? મેં તેમનો હાથ પકડ્યો અને બોલ્યો, શું તને હું પસંદ કરું છું? થોડી વાર માટે રહીને તે પછી બોલી, રાજેશ, હું પણ તને પસંદ કરું છું, પરંતુ મને ડર લાગે છે. જો કોઈને ખબર પડશે તો શું થશે? મેં કહ્યું, કંઈ ખબર નહીં પડે તો તેની ચિંતા ના કર. તે હસતા હસતા જતી રહી. હું તેના ઘરે જમવા માટે ગયો. જમ્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો. મેં મોકો જોઈને ભારતીને મારી પાસે બોલાવી અને કાનમાં કહ્યું, સાંજે છત ઉપર બેસવા આવજે, હું તારી રાહ જોઈશ. આટલું કહીને હું ત્યાંથી મારા ઘરે આવી ગયો. હું સાંજે થોડી વાર માટે ટીવી જોઈ અને પછી ઉપર જતો રહ્યો. રાતના 10 વાગ્યા હતા, પણ તે હજી સુધી આવી નહોતી. આમ જ અડધો કલાક જતો રહ્યો. મને લાગ્યું કે હવે તે નહીં આવે. મેં ફરી અડધો કલાક રાહ જોઈ. આમ 11 વાગી ગયા. ત્યાં થોડી વારમાં તે છત ઉપર બેસવા માટે આવી. મેં તેને પૂછ્યું, આટલું બધું મોડું કેમ કર્યું? તો તેણે કહ્યું કે ઘરે બધા આરામથી સૂઈ જાય તેની રાહ જોઈ રહી હતી. અને પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને પછી મોજ મસ્તી કરવા લાગ્યા. છત ઉપર ખૂબ જ અંધારું હતું, એટલા માટે અમને કોઈ જોતું નહોતું. ભારતી પણ મારો સાથ આપી રહી હતી. અમે બંને 3-4 કલાક સુધી વાતો કરી અને પછી ઘરે જતા રહ્યા. હવે અમે બંને રોજ સાંજે છત ઉપર બેસીને અવનવી વાતો કરતા હતા. પોતપોતાના સુખ દુઃખ એકબીજાને વહેંચતા હતા અને મોજ મસ્તી કરતા હતા. મિત્રો, તમને અમારી લવ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.